તો રાજકોટના ધોરાજીના ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ખેડ પંથકના ખેડૂતો માટે રવિ સિઝન માટે આ પાણી છોડવામાં આવ્યું છે। કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના ખર્ચે પાણી છોડ્યું છે। ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલી અને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ધારાસભ્યએ પાણી છોડાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। जबरदस्त खेडूत में खुशी है। एनु कारण है कि जे घेड़ विस्तार है ए आ पानीना आधारित ज खेती है। बाकी घणा बधा उपलेटा तालुका है, धोराजी तालुके, कुतियाणु, राणावाव ने पोरबंदर एटला बधा विस्तारनी अंदर आ जबरदस्त आनो लाभ मळे छे। अने घेड़ विस्तार एक एवो सूको प्रदेश है कि न्या नथी कूवो के नथी बोर, जेथी करीने अमारा जे धारासभ्य लोकलाडीला चूंटाणा छे ए छेल्ला 14 वर्ष त्यां पैसा भरी અને બધા 5 ડેમમાંથી પાણી છોડાવે છે। આ વખતે નિઃશુલ્ક છે, તો અમે ખૂબ ખૂબ કાંધલભાઈ ધારાસભ્યનો આભાર માનીએ છીએ। આજરોજ કાંધલભાઈ જાડેજા દ્વારા ખેડના તમામે તમામ ગામડાઓને ખેડાના માનવીઓ સુધી પાણી પહોંચી વળે અને ખેડાની જમીનો જે સુકાઈ જાય છે એ જમીનોને પાણી પૂરું મળે એના માટે કાંધલભાઈ દ્વારા આજે 14મી વખત પાણી છોડવામાં આવ્યું છે। હું બધા ધારાસભ્યોને વિનંતી કરું છું કે ખેડૂતો માટે જે કાંધલભાઈ કરે છે એટલું નહીં પણ ખાલી 50% એનાથી કામ કરશો તો પણ ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે। માનનીય ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજાની રજૂઆતને અર્થે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા ભાદર 2 ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરેલું હતું। જે અન્વયે આજે 3 દરવાજા 4 ફૂટ ખોલી 16,620 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવેલ છે। અને આ પાણીથી નીચવાસમાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે। નીચાણમાં આવતા તમામ ગામોને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે।